તો મિત્રો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણા નિહારે ઘરે આવી ગયા હતા વાપરાયા હતા કઈ ભાઈ હવે આપણે ટ્યુશન જવાનું હોય તો હું તમને છે ને કપડાં બપડા બદલાઈ પછી તમને મળું. તો મિત્રો આપણે કપડાં બદલી લીધા અને હવે આપણે જવાનું હોય ટ્યુશન. તો પહેલાં આપણે જઈશું રોડે દફતર બફતર લઈ લઈ અને પછી હું તમને છે ને ડાયરેક્ટ રોડે જઈને મળું. તો આપણા સાંઈ રોડે આવી ગયા કોણ મંત્ર હા ટ્યુશન જવાનું કોણ મંત્ર થઈ ગયો ના વગરનો આવી ગયો મળું તમારે રોડે હતા ટ્યુશન જવાનું કરતા નહીં અને રખા રખા કરા એ આમ ટ્યુશન ભેગી થવા હોય રિક્ષા આવતી નહીં તો ઉભા રહ્યા આમને ઉભા રાખીને જતા રહે બાઇક લઈ. તમને ખબર પડતી નહીં કે અમે નીકળી જઈએ એ હારે એમ તો જોઈ લો બાઇક લઈને આવી ગયો અને આપણા હવે જવાનું ટ્યુશન. ભાડે ઉભો કાઢી દે. તો મિત્રો આપણા ટ્યુશન જવાની માણસ પહોંચી ગયા. મિત્રો આપણે ટ્યુશનમાં આ પાણી આવી ગયા હતા ને આપણે ટ્યુશન આવી ગયા હતા આપણે તો જોઈ લો અહીંયા આવી ગયા. ક્રિસ્કા સુનેગા ગાના હા ક્રિસ્કા સુનેગા ને હમરે એટલે આ મ્યુઝિક કહેવા માંગસ હા ભાઈ જોડે કાંડ છે મોટો થઈ ભાઈ કે ગાના સુના દે ભાઈ કે પ્યાટોલ પુરાવ છે ક્રિસ્કા ગાના સુના દે એક બાર દિલ ના દિયા तो बोलो ना क्या किया. તો અમારા કૃષ્ણ નાના ભાઈ આવી ગયો આપણા કૃષ્ણ નાના ભાઈ આવી ગયો તો અને જુઓ તો હવે આને સબસ્ક્રાઇબ ના કરતા તો આપણે મળીએ તો એમના ઘરે રહી. તો મિત્રો આપણે ટ્યુશનની ઘરે આવી ગયા હતા અને હતા તો હું ભારે જોઈ લો તમે એકદમ ના ચાવમાનું મંદિર છે આપણું. બધા એઠે કામ કરે હા આપણે તો હોંક આવે તો પૂઈ જવું પડે તો મળું તમને પડી રહી. તો આપણે આવી ગયા આગળ રોડે ગામમાં આવી ગયા હતા પાછા જોઈ લે ગુચ્ચી સિવાય પહેરતો નહીં બરાબર સરસ. તો આપણે જવાનું દેવભૂમિમાં અને જુઓ તમે અમારા ગામનું ખેતર હા આમ જેવું હોય ને આના તો ભાઈબંધનો ફોન આવ્યો કે આવી જા કામ દારું અમે તો પોકે શું કામ ખબર નહીં. તું છે ઓલે અમે આમ આકા નાકા જઈ ઓલે કઈ ટેલાવાળા કર જઈ ઈ કર બોરા ખાવા જઈ. જુઓ તમે મિત્રો આપણા અહીં ખેતરમાં આવી ગયા આંટો મારા અને આ ભાઈ પતંગ ઉડતો રવા આવું કોઈ સારું નહીં લાગતું યાર તમે પતંગ ઉડાવો કોઈ સારું નહીં લાગતું. આ જો એક ભાઈ બને એક બીજા આમ બેઠા બધા આમ બેઠા જુઓ તમે આવી ગયા
ચોથા ક્ષેત્ર આવ્યા હતા અમે બધા પતંગ ઉડો આવી ગયા જુઓ તમે. ભાઈબંધ પતંગ લૂંટો ના આવી ગયો. ઓય ખેતરમાં ના જતો. ખેતરમાં ના જતો. આવડા આવડે ને લારા કાઢું ગયો કાંઈ. ભાઈ ગુચ્ચી વાળા માણા તો પતંગ લૂંટો ના આવી ગયા. તો મિત્રો જુઓ તમે આ એના બાપાના ક્ષેત્રમાં ગરી ગયો હ. હવે આમાં આનું શું કહેવાનું હું તમે કહી દો તો આનો એક બે શબ્દ. તો ઉભા રહ્યો તમે કાર્યવાહી કરું કઈ. એ મેહુલ માર દે તો એના બાપાના ક્ષેત્રમાં ગરી ગયો તો ફાઇનલી ગાઈસ પકડી લીધો. ક્ષેત્રમાં કરવા હું તોડવા ગાવ ઘરમાં કરતું નહીં. તો મિત્રો આપણે ધાબા પર આવી ગયા હતા અને પતંગ ચગાવવા અને પતંગો ચગી જઈએ એક નંબર. એટલે તમે બાકા શીખી બોલો બધે. અને આપણે પતંગ આપણે ચાંખી થઈ ગઈ છે. તો મિત્રો આપણે કામ હતું અને આપણે આવી ગયા હતા અહીં ખેતરથી. તો આવા ખેતરથી ઘરે ગયા હતા ગામમાં જવા નીકળી ગયા. જોઈ લો તમે. તો ખાવાનું બાકી છે આને બાકી ખાવાનું. અને આપણે હવે તમને ખાલી કરીને ખાઈ બહીને પછી તમને મળું બરાબર. ઠંડી વાહે એક નંબર. તો મિત્રો આપણે ખાઈ બહીને હવે નીકળી ગયા ગામમાં. અને અત્યારે તો હવે આપણે ગામમાં જવાનું. તો ધાવ પર મળીએ તમને ખાલી કરીને. તો મિત્રો આપણે ધાવ પર આવી ગયા અને હવે બંને આજે સ્ત્રી બૂચ મારી લીધી. જોઈ લો બીજી હતી આ હાલવાની થતી નહીં. અને હવે આપણે દુકાન પર જઈએ જોઈએ આંટો માટો માતે તો મળું તમને કરી. તો મિત્રો આપણે દુકાને જઈને આવતા રહ્યા અને અત્યારે હવે ધાવા પર આવી ગયા. તો હું તમને છે ને બીજા બ્લોગમાં સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક ના કર્યો તો લાઈક કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.